નમસ્કાર દર્શક મિત્રો, હેપી બર્થડેના છઠ્ઠા એપિસોડમાં આપનું શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર ભાવપૂર્વક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે શ્રી સુરેશ રત્નોત્તરનો જન્મદિવસ છે, ભાઈ શ્રી સુરેશભાઈનો. દર્શક મિત્રો, સુરેશભાઈનો પરિચય 2015માં 16માં આસપાસ મને થાય છે. એના પહેલાં પણ 2010થી જ્યારે શબ્દાયનની પ્રથમ બેઠકથી સુરેશભાઈનો પરિચય થાય છે. એમણે ઉત્તમ રચના એ વખતે પ્રસ્તુત કરી હતી. 2013માં તો એમણે મારી પ્રથમ ગઝલ આકાશવાણીમાં રેકોર્ડ કરી, એમના સ્વરાંકનમાં. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, સમય જો સાથ આપે તો સમયની પાર જાવું છે. આકાશવાણીમાંથી નીકળીને મને ફોન કર્યો કે શૈલેષભાઈ, તમારી રચના હમણાં જ રેકોર્ડ કરી. હું એટલો બધો આનંદિત થયો. અત્યારે તો મારી એક ગઝલ અનેકવાર અનેક સ્વરકારો દ્વારા અલગ રીતે કમ્પોઝિશન થઈને ગવાઈ છે. મારા સ્વર સંગમ કાર્યક્રમમાં અને આકાશવાણી, અમદાવાદ, વડોદરા અનેક જગ્યાએ પ્રસ્તુતિ થાય છે, દૂરદર્શન સહિત. પરંતુ મને આ પ્રથમવાર મારી રચના કમ્પોઝ થઈ હતી ને કોઈએ એ પણ સીધી જ આકાશવાણીમાં રેકોર્ડ થઈ હતી અમદાવાદમાં. તો મને આનંદ અનેક ગણો હતો. સુરેશભાઈ એમનો કંઠ આપ્યો હતો, સુંદર રચના હતી. દર્શક મિત્રો, કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, એની લિંક હું કમેન્ટમાં મૂકીશ, આપ સાંભળજો. એ પછી તો આકાશવાણીમાં એમણે બીજી પણ ઘણી રચનાઓ ગાઈ. એમાંની રોજ કોણ પાડે આવો સાદ, રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. એ રચનામાં સિતાર સાથે સમન્વયનું એમનું કમ્પોઝિશન પણ અદ્ભુત છે, આકાશવાણીમાં જ રેકોર્ડ થયેલી. દર્શક મિત્રો, મારે વાત એ કરવી છે કે સુરેશભાઈ ઉત્તમ ગાયક છે. 2016થી તો જીટીપીએલમાં ખેતી ખેડૂત ટાઇટલ સોંગ એમના કંઠે ગવાયું, એમના કમ્પોઝિશનમાં. સ્વર સંગમના 50થી 60 એપિસોડ સુધી સતત એમણે પ્રસ્તુતિ કરી. અત્યારે પણ આવતા રહે છે, નવા પ્રોગ્રામમાં પણ એ દેખાવાના છે. દર્શક મિત્રો, આઈસીસીઆરની પેનલના ભારત સરકારના માન્ય ગુજરાતના આગળના વિડે ગણી શકાય એટલા કલાકારો, એક બે એમાંના સુરેશભાઈ રત્નોત્તર. અને આ નિમિત્તે તેઓ સાઉથ આફ્રિકા અને તાંઝાનિયામાં સંગીતની સફર કરી ચૂક્યા છે. ભારતમાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા અનેક રાજ્યોમાં તેઓ લોક નૃત્ય એમના કંઠ સાથે ત્યાં જઈને પ્રસ્તુતિ કરી છે. ગુજરાતમાં પણ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અનેક રીતે પ્રસ્તુતિ કરી છે. કુંભ મેળામાં નિર્ણાયક તરીકે એમને સોશિયલ મીડિયામાં કામ કરતા જુઓ તો આનંદ થાય. દર્શક મિત્રો, શબ્દાયન સંસ્થા સાથે પણ તેઓ મારી સાથે જ જોડાયેલા છે. પ્રથમવાર અમે 2012માં એની પ્રથમ બેઠકમાં, સ્થાપક બેઠકમાં અમે બંને હતા ને ત્યારથી એમનો પરિચય. અત્યારે પણ શબ્દાયન સાથે જોડાયેલા અને ઉત્તમ રીતે કામ કરી રહ્યા છે. નિકુંજભાઈ વૈશ્યક, જસુભાઈ અને બધાની સાથે સુરેશભાઈ પણ ખભે ખભા મિલાવીને સુંદર કામ કરી રહ્યા છે. શબ્દાયનને પણ આપણે અભિનંદન આપીએ. સુરેશભાઈ, તમે દીર્ઘાયુ જીવો, તમારી સંગીતની સફર ચિરંજીવ રહે. તમે અદ્ભુત રીતે ગુજરાતી ફોકથી લઈને ગરબાથી લઈને તમે સુગમ સંગીતમાં પણ સુંદર પરફોર્મન્સ કરો છો. તમારા કમ્પોઝિશનો પણ સુંદર વખાણાયા છે. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. હેપી બર્થડે. જય કવિતા.